ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જેમ અમે યુએસ વિઝા ઇન્ટરવ્યૂને રિલેટેડ વિડીયો રિલીઝ કર્યો હતો, ઇન્ટ્રોડક્શન વિડીયો, એની આજથી અમારી ફર્સ્ટ જે છે યુએસ વિઝિટર વિઝાની સિરીઝ ચાલુ થઈ રહી છે, જે સ્પેસિફિકલી 3 એપિસોડની રહેશે. આજથી બેક ટુ બેક એ 3 એપિસોડમાં જે અમે મેજરલી કવર કરીશું કે તમારું વિઝા એપ્લિકેશન ફોર્મ જે DS-160 કેવી રીતે ફિલ કરવાનું છે, કઈ મેજર ઇન્ફોર્મેશન પર તમારે ધ્યાન રાખવાનું છે, એ બેઝડ ઓન ધેટ કેવા ક્વેશ્ચન્સ તમને ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકે છે અને એનો આન્સર તમે ઇફેક્ટિવલી કેવી રીતે આપી શકો છો જેનાથી તમારા વિઝા ફર્સ્ટ ટાઈમમાં જ અપ્રૂવ થઈ જાય. શું તમને ખ્યાલ છે આ DS-160 શું છે? DS-160 ઇઝ બેઝિકલી વિઝા એપ્લિકેશન ફોર્મ છે. યુએસમાં જ્યારે તમે કોઈ પણ ટેમ્પરરી વિઝા ફાઇલ કરો છો, ચાહે વિઝિટર વિઝા છે, સ્ટુડન્ટ વિઝા છે, ઓર કોઈ પણ ટેમ્પરરી વિઝા છે, જ્યારે ઇન્ટરવ્યુમાં જશો એ પર્ટિક્યુલર વિઝાના, ત્યારે જે ઇન્ફોર્મેશન પરથી તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, દેટ ઇઝ યોર DS-160 વિઝા એપ્લિકેશન ફોર્મ. ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ વિઝા ઓફિસરની સામે એ ફોર્મ અવેલેબલ હોય છે. એમાં તમે જે ઇન્ફોર્મેશન આપેલી છે એ ઇન્ફોર્મેશનને ધ્યાનમાં રાખીને રિસ્પેક્ટેડ ઓફિસર તમને ક્વેશ્ચન પૂછશે. એટલે DS-160 એ બેઝિકલી સૌથી ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે જેના દ્વારા તમારી જે સાચી અને ઇફેક્ટિવ ઇન્ફોર્મેશન છે, તમારો પર્પઝ શું છે, ઓર તમારે કેમ યુએસ જવું છે, તમારા ત્યાં કોઈ રિલેટિવ રહે છે કે નથી રહેતા, તમે ઇન્ડિયામાં શું કરો છો, એ બધી જ માહિતીને તમે પ્રોપરલી વિઝા ઓફિસર સુધી આ ફોર્મથી પહોંચાડી શકો. હવે આપણે આજે DS-160 વિઝા ફોર્મની વાત કરી. એ ઘણું લેન્ધી ફોર્મ છે, એમાં ઘણી બધી મેજર માઇનોર ઇન્ફોર્મેશન આવશે, તો તમે અહીંયા ખાસ નોંધ કરી લેજો કે કઈ કઈ માઇનોર ઇન્ફોર્મેશન પર તમારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે અને મેજર કઈ કઈ ઇન્ફોર્મેશન પર ધ્યાન આપવાનું છે. માઇનર ઇન્ફોર્મેશનમાં આપણે જોઈએ તો તમારી ડેટ ઓફ બર્થ છે, પાસપોર્ટ નંબર છે, તમારું લાસ્ટ એજ્યુકેશન શું છે, અને ઘણા બધા એવા પોઈન્ટ્સ કે જેને તમારે કન્સિડર કરવામાં આવે છે જ્યારે તમે વિઝા એપ્લિકેશન સબમિટ કરો છો અને ઇન્ટરવ્યુમાં જાઓ છો. પણ જે મેજર પોઈન્ટ છે એ જેની ઉપર તમારું સૌથી વધારે ક્લેરિટી આપવાની છે અને બેઝડ ઓન ધેટ જ તમારા મેજોરિટી ઓફ ધી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કે હોમ કન્ટ્રીમાં તમારું એજ્યુકેશન શું છે, તમે જે તે કન્ટ્રીથી અપ્લાય કરો છો એમાં તમારો બિઝનેસ જોબ શું છે, તમે જે બિઝનેસ કરો છો ઓર જોબ કરો છો એમાં એક્ઝેક્ટલી તમારો રોલ શું છે, તમારી એન્યુઅલ મંથલી ઇન્કમ કેટલી છે, બીજી કઈ કઈ કન્ટ્રીમાં તમે ટ્રાવેલ કરેલું છે, જો તમે યુએસ ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરો છો તો તમારું સ્પેસિફિક રીઝન શું છે, આ બધી જ ઇન્ફોર્મેશનના બેઝ ઉપર જ તમારા વિઝા ઇન્ટરવ્યુને રિલેટેડ ક્વેશ્ચન આન્સર્સ નક્કી થતા હોય છે. સો ખાસ આ ઇન્ફોર્મેશનને નોટ કરી લેજો અને DS-160 જ્યારે પણ ફિલ કરો છો ત્યારે આ ઇન્ફોર્મેશનને પ્રોપરલી જો તમે અંદર ડિસ્ક્રાઇબ કરશો તો તમારા વિઝા એપ્લિકેશનમાં ચોક્કસથી તમને બેનિફિટ મળે. હવે આજે તમે મેજર માઇનોર ઇન્ફોર્મેશન બધી નોટ ડાઉન કરી. બેઝડ ઓન ધેટ તમને કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે વિઝા ઇન્ટરવ્યુમાં અને એનો ઇફેક્ટિવલી તમારે કેવી રીતે આન્સર આપવાનો છે, એના માટે અમારી નેક્સ્ટ વિડીયોને ધ્યાનથી તમે સાંભળજો, સેવ કરજો અને જે યુએસ વિઝા માટે પ્લાન કરે છે એને શેર કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ વિડીયો બહુ જલ્દી અમે રિલીઝ કરી રહ્યા છે જેમાં ડિટેલ ક્વેશ્ચન આન્સર્સ પર અમે ડિસ્કસ કરીશું. જો તમે યુએસ પ્લાન કરી રહ્યા છો, તમારી પ્રોફાઇલ તમારે અમારી સાથે પર્સનલી ડિસ્કસ કરવી છે, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સ્ક્રીન પર અવેલેબલ છે, તમે અમને ગમે ત્યારે તમારી ઇન્ફોર્મેશન મોકલી શકો છો. અમારું એક્સપર્ટ ગાઈડન્સ હંમેશા તમારા માટે અવેલેબલ છે. સ્ટે કનેક્ટેડ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ શેર અવર YouTube એન્ડ ધ અધર સોશિયલ મીડિયા ચેનલ્સ.